નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, BE સેમેસ્ટર 3 સબ્જેક્ટ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ચેપ્ટર નંબર 1. વિદ્યાર્થી મિત્રો, આ ડિફરન્સનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ગીવ ધ ડિફરન્સ બિટવીન કોન્સ્ટિટ્યુશન એન્ડ કોન્સ્ટિટ્યુશનલિઝમ. કોન્સ્ટિટ્યુશન અને કોન્સ્ટિટ્યુશનલિઝમ શું છે એનો ડિફરન્સ આપણે સમજીએ. તો કોન્સ્ટિટ્યુશનનો ફર્સ્ટ પોઈન્ટ જોઈએ. ઇટ ડિસ્ક્રાઇબ્સ ધ ડોક્યુમેન્ટેડ લોઝ એન્ડ રેગ્યુલેશન્સ. કોન્સ્ટિટ્યુશન છે એ કેવું છે કે ડોક્યુમેન્ટેડ લોઝ છે એન્ડ રેગ્યુલેશન્સ છે, કે પૂર્વ નિર્ધારિત કરેલા કાયદાઓ છે અને એનું નિયમન કરે છે. જ્યારે કોન્સ્ટિટ્યુશનલિઝમ છે શું છે, તો ઇટ ઇઝ ધ બિહેવિયર ધેટ એન્કરેજ બેટર ગવર્મેન્ટ એન્ડ લિમિટ્સ ધ ઓવરયુઝ ઓફ પાવર્સ. હવે એક એવા પ્રકારનો કોન્સ્ટિટ્યુશનલિઝમ છે એ વર્તન છે કે જે ગવર્નમેન્ટને પ્રોત્સાહિત કરે છે અને એની કેટલીક મર્યાદાઓ છે, કાયદાની સત્તાની કેટલાક વધારે પડતો ઉપયોગ થાય છે એના પર એ અંકુશ રાખે છે. પોઈન્ટ નંબર 2, ઇટ ઇઝ ધ સુપ્રીમ લો ઓફ નેશન ઓર સ્ટેટ. કોન્સ્ટિટ્યુશન છે એ સુપ્રીમ લો છે, સર્વશક્તિમાન કાયદો છે કોઈ પણ રાષ્ટ્ર કે કોઈ પણ રાજ્ય માટે. જ્યારે કોન્સ્ટિટ્યુશનલિઝમ છે એ ડિમાન્ડિંગ ધ લિમિટેશન ઓફ ધ પાવર્સ ઓફ ધ ઓમનીપોટેન્ટ સ્ટેટ બાય ધ રૂલ્સ ઓફ લો. હવે કોન્સ્ટિટ્યુશનલિઝમ છે એ શું છે કે લિમિટેશન્સ ઓફ પાવર, એટલે કે સત્તાઓની જે મર્યાદાઓ છે એ સર્વશક્તિમાન છે કોઈ પણ રાજ્ય દ્વારા અને કોઈ પણ કાયદા દ્વારા. પોઈન્ટ નંબર 3, ઇટ સર્વ્સ એઝ ધ સ્કેલેટલ ફ્રેમવર્ક ઓફ અ નેશન્સ પોલિટિકલ સિસ્ટમ. કોઈ પણ રાષ્ટ્રની જે રાજકીય સિસ્ટમ છે, પદ્ધતિ છે, એના માટે એ સ્કેલેટલ ફ્રેમવર્ક છે, એટલે કે એ જે એનું જે કામ છે એ મુખ્ય કામ છે એનું. ઇટ ઇઝ અ ફિલોસોફી ધેટ ઇવેલ્યુએટ્સ ધ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ કોન્સ્ટિટ્યુશન. હવે એક પ્રકારનું કોન્સ્ટિટ્યુશનલિઝમ છે, એક પ્રકારની ફિલોસોફી છે, તત્વજ્ઞાન છે, અને એના દ્વારા કોઈ પણ પ્રકારના ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવે છે, અમલ કરવામાં આવે છે જે બંધારણને લગતા હોય છે. પોઈન્ટ નંબર 4, ઇટ ફોકસીસ ઓન ધ ઓપરેશનલ આસ્પેક્ટ્સ ઓફ ગવર્નન્સ. હવે એમનું મેઇન જે ફોકસ હોય છે એ જે કાયદાકીય કાર્ય થતા હોય છે સરકારના એના પર હોય છે. જ્યારે કોન્સ્ટિટ્યુશનલિઝમ છે ઇટ ફોકસીસ ઓન ધ લિમિટ્સ ઓફ ગવર્નમેન્ટલ પાવર. સરકારની જે કોઈ પણ સત્તા છે એની ક્યાં મર્યાદા રહે છે એના પર એ મુખ્ય ધ્યાન આપે છે. ત્યાર પછીનો પોઈન્ટ છે પ્રોવાઇડ્સ ધ પ્રોસિડરલ રોડમેપ ફોર ડેમોક્રેટિક ગવર્નન્સ. ડેમોક્રેટિક ગવર્નન્સ લોકશાહી સરકાર માટે જે કોઈ પદ્ધતિઓ છે એ પદ્ધતિઓના રોડમેપ તરીકે કામ કરે છે. અને કોન્સ્ટિટ્યુશનલિઝમ છે એ એક્ટ્સ એઝ ધ ગાર્ડિયન ઓફ ડેમોક્રેટિક વેલ્યુઝ. ગાર્ડિયન તરીકે કામ કરે છે. ડેમોક્રેટિક વેલ્યુઝ જે છે, લોકશાહીના મૂલ્યો છે, એના ગાર્ડિયન તરીકે કાર્ય કરે છે. લાસ્ટ પોઈન્ટ છે મેઇન આઉટકમ ઇઝ અ સ્ટ્રક્ચર્ડ, ઓર્ગેનાઇઝડ એન્ડ ફંક્શનલ સિસ્ટમ ઓફ ગવર્નન્સ. જે કોન્સ્ટિટ્યુશન છે, બંધારણ છે, એનું મુખ્ય આઉટકમ શું છે, તો કે એ સ્ટ્રક્ચર્ડ છે, ઓર્ગેનાઇઝડ છે એન્ડ ફંક્શનલ સિસ્ટમ છે. અને અહીંયા જે કોન્સ્ટિટ્યુશનલિઝમ છે એનું મેઇન આઉટકમ શું છે, તો કે મેઇન આઉટકમ ઇઝ રિસ્પોન્સિબલ ગવર્મેન્ટ ધેટ રિસ્પેક્ટ્સ ધ રૂલ ઓફ લો. કોઈ પણ કાયદાઓ છે એ કાયદાઓને સન્માનિત કરીને માન સન્માન આપે, કાયદાઓને અપહોલ્ડ્સ એને પકડી રાખે, અને સિટીઝન્સ નાગરિકો છે એના જે મૂળભૂત અધિકારો છે એ અધિકારો પર નિયમન કરવાનું કાર્ય છે એ કોન્સ્ટિટ્યુશનલિઝમનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ડિફરન્સમાં પૂછાય. સિમ્પલ પોઈન્ટ્સ લખેલા છે, 2-3 વખત વાંચો એટલે તમને સરળતાથી યાદ રહી જશે. ધન્યવાદ.